હેલો વિદ્યાર્થી મિત્રો, સ્ટાન્ડર્ડ 8 સબ્જેક્ટ ઇંગ્લિશ યુનિટ 2 અને પાર્ટ 2. આ પહેલાંના વિડીયોમાં આપણે યુનિટ 2ને કેટલીક એક્ટિવિટીઝની વાત કરી હતી. હવે આ વિડીયોમાં આપણે જે પાઠ છે તમારો યુનિટ 2 એની આપણે વાત કરીશું, જેનું નામ છે ધ બબુલ ઇઝ બ્યુટીફુલ ઇઝન્ટ ઇટ. આ પહેલાં આપણે આ બધે એક્ટિવિટી કરાવી હતી, બરાબર છે? તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણે એની રીડિંગ કરીશું, એનો પ્રશ્નોના જવાબ આપવાનો પ્રયત્ન કરીશું. બબુલ, બબુલ એટલે બાવળ, બાવળનું ઝાડ. બાવળનું ઝાડ સુંદર છે, ખરું ને? ધેર વોઝ અ બબુલ ટ્રી ઇન અ ફોરેસ્ટ. કોઈ એક જંગલમાં બાવળનું ઝાડ હતું. ઇટ હેડ સ્ટ્રેટ બ્રાન્ચીસ. એની ડાળીઓ સીધી હતી. It had long white thorns at the base of each leaf tail. એને એ બાવળના ઝાડને જે પાંદડા હોય, એ લીફ એટલે પાંદડું, દરેક પાંદડાની નીચે તળિયે છેડા ઉપર સફેદ કલરના થોર્ન એટલે કાંટા, લાંબા સફેદ કાંટા હતા. તમે જોયું છે બાવળ ઝાડ? જો જોયું ને તો એકદમ નાના નાના પાંદડા હોય, એ પાંદડાની નીચે સફેદ કાંટા મોટા હોય. એ કાંટા સફેદ કલરના કાંટા એકદમ વાગે એવા હોય, ઘણીવાર બહુ જ જાડા હોય. તો એની વાત છે. તો વન ડે ઇટ લુક્ડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. એક દિવસ એણે બીજા વૃક્ષોના પાંદડા તરફ જોયું. ધ લીવ્સ હેડ ડિફરન્ટ શેપ્સ, રાઉન્ડ, નેરો એન્ડ બ્રોડ. જે પાંદડા હતા, બીજા વૃક્ષોના જે પાંદડા હતા, એ કેવા હતા? ડિફરન્ટ શેપ્સ, જુદા જુદા આકારના. રાઉન્ડ, કેવા આકાર? રાઉન્ડ, ગોળ. નેરો, એકદમ સાંકડા હોય. બ્રોડ, પહોળા હોય. તો એવા પાંદડા, જુદા જુદા પાંદડા હતા. ધ બબુલ ટ્રી લુક્ડ સેડલી એટ ઇટ્સ લીવ્સ. અને બબુલનું વૃક્ષ તેના પાંદડા તરફ ઉદાસીનતાથી જોવા લાગ્યું, દુઃખીથી જોવા લાગ્યું. એન્ડ થોર્ન્સ, અને પોતાના કાંટા તરફ પણ એને ઉદાસીનતાથી જોયું. બહુ એને બીજાનું સુંદરતા જોઈને પોતાને દુઃખ થયું એમ. ઇટ સેડ ટુ ઇટ સેલ્ફ. એણે પોતાની જાતને કહ્યું, માય લીવ્સ આર વેરી સ્મોલ એન્ડ અનએટ્રેક્ટિવ. મારા પાંદડા ખૂબ નાના અને બહુ આકર્ષક નથી, અનાકર્ષક છે. દે આર નોટ લાઇક ધ ક્યુટ લીવ્સ ઓફ અધર ટ્રીઝ. અને એ પાંદડા બીજા વૃક્ષોના પાંદડાના જેટલા સુંદર, ક્યુટ નથી એકદમ. એન્ડ આઈ હેટ માય થોર્ન્સ ટુ. અને મને મારા થોર્ન્સ, મારા કાંટા પણ ગમતા નથી. આવું એણે મનમાં ને મનમાં વિચાર્યું. બોલતો હશે આમ વાત કરી. એટલામાં વનદેવી હર્ડ બબુલ સેડ વર્ડ. વનદેવી, વનમાં રહેતા જે દેવી હતા, એ વનદેવીએ બબુલના ઉદાસીન ભરેલા શબ્દો સાંભળ્યા. શી અપિયર બિફોર ઇટ. તેની સામે ઉપસ્થિત થઈ અને કહ્યું, ડિયર બબુલ, યુ લુક વેરી અપસેટ. વાલા બબુલ, તું ખૂબ ઉદાસ લાગે છે, નિરાશ લાગે છે. શું થયું છે એમ? બબુલે કહ્યું, ઓ યસ આઈ એમ. હા, હું ઉદાસ છું. બટ વાય? આસ્ક્ડ વનદેવી. વનદેવીએ પૂછ્યું, કેમ, શું થયું? બિકોઝ, એનું કારણ કહે છે, આઈ ડોન્ટ લાઇક માય ટાઇની લીવ્સ. મને મારા નાના પાંદડા ગમતા નથી. આઈ શુડ હેવ ગોલ્ડન લીવ્સ. એના બદલે તો કે મારે સોનેરી પાંદડા હોવા જોઈએ. અને બીજું, નો થોર્ન્સ એટ ઓલ. કાંટા તો હોવા જ ના જોઈએ. આવું એણે મનમાં ઈચ્છા વ્યક્ત કરી. આઈ થિંક યુ હેવ એક્સિલન્ટ લીવ્સ એન્ડ થોર્ન્સ ટુ પ્રોટેક્ટ યોર સેલ્ફ, સેડ વનદેવી. ત્યારે વનદેવી એમને સમજાવતા કહે છે કે હું માનું છું તારે ખૂબ જ શ્રેષ્ઠ, સારા, ઉત્તમ પાંદડા છે. અને કાંટા તારી જાતને બચાવવા, પ્રોટેક્ટ, તારી જાતને બચાવવા માટે તારી પાસે કાંટા પણ છે. તો બબુલ કહે છે, બાવળ કહે છે, બટ આઈ શુડ બી ગુડ લુકિંગ ટુ. પણ હું સારો દેખાતો હોવો જોઈએ ને. પણ પ્લીઝ રિમૂવ માય થોર્ન્સ એન્ડ બ્લેઝ મી વિથ ગોલ્ડન લીવ્સ. મહેરબાની કરીને મારા કાંટા દૂર કરી દો અને મને સોનેરી પાંદડાનું આશીર્વાદ આપો, કે મારા પાંદડા જે સોનેરી થઈ જાય એવો મને આશીર્વાદ આપો. વનદેવી ટચડ હિઝ ટ્રંક વિથ હર મેજિક સ્ટિક એન્ડ ડિસઅપિયર્ડ. વનદેવીએ શું કર્યું? વનદેવીએ તેની ટ્રંક એટલે થડ, ટ્રંકના 3 અર્થ છે. એક ટ્રંક એટલે થડ,
બીજું ટ્રંક એટલે હાથીની સૂંઢ, અને ત્રીજો ટ્રંક એટલે મોટો પટારો, મોટી પેટી આવતી હતી બાપ દાદાના જમાનામાં, મોટો પટારો હોય લોખંડનો, એ ટ્રંક કહેવાય. તો વનદેવીએ એના થડને પોતાની જાદુઈ લાકડીથી અડકી એન્ડ ડિસઅપિયર્ડ, અદૃશ્ય થઈ ગયા, અંતર્ધાન થઈ ગયા. નેક્સ્ટ મોર્નિંગ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી ચેન્જ ઇન્ટુ શાઇનિંગ ગોલ્ડન લીવ્સ. અને બીજા દિવસે બબુલના એટલે કે બાવળના જે બાવળનું જે ઝાડ હતું એ ઝાડના પાંદડા કેવા થઈ ગયા? ચળકતા સોનેરી પાંદડામાં ફેરવાઈ ગયા, શાઇનિંગ, ઝઘારા મારતા, ચમકે. અને બીજો શું ફેરફાર તો ઇટ હેડ નો થોર્ન્સ એટ ઓલ. એમાં સહેજ એક પણ કાંટો રહ્યો નહીં, બધા કાંટા અદૃશ્ય થઈ ગયા. બરાબર, વનદેવીએ વરદાન આપ્યું એટલે બધું દૂર થઈ ગયું. ધ બબુલ ટ્રી લુક્ડ બ્યુટીફુલ એન્ડ વેરી હેપી. બબુલનું વૃક્ષ એકદમ સુંદર દેખાવા લાગ્યું, ખૂબ ખુશ થઈ ગયું. બટ હિઝ હેપીનેસ ડીડ નોટ લાસ્ટ લોંગ. પણ તેની ખુશી બહુ લાંબા સમય સુધી ચાલી નહીં. અહીંયા લાસ્ટ એટલે સમય સુધી ચાલવું, અમુક સમય સુધી ચાલવું, એવો લાસ્ટનો અર્થ થાય. પણ એની ખુશી બહુ લાંબા સમય સુધી ચાલી નહીં. હવે શું થયું? સમ પીપલ પાસિંગ થ્રુ ધ ફોરેસ્ટ લુક્ડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી. કેટલાક લોકો એક દિવસ જંગલમાંથી પસાર થતા હતા. એ જંગલમાં જ્યાં બાવળનું ઝાડ હતું ત્યાંથી પસાર થતા હતા. એન્ડ લુક્ડ એટ ધીસ વન્ડરફુલ ટ્રી. અને એમણે આ અદ્ભુત વૃક્ષ તરફ જોયું. એમને નજર પડી, આ સોનેરી પાંદડા હતા ને એ બધું. દે સો ધ ગોલ્ડન લીવ્સ. એટલે એમણે પેલા સોનેરી પાંદડા જોયા, બાવળના વૃક્ષના સોનેરી પાંદડા જોયા. એન્ડ સ્ટાર્ટેડ પ્લકિંગ ધેમ. અને એ પ્લક એટલે ચૂંટવું, તોડવું. અને એ પાંદડાને તોડવાનું શરૂ કર્યું. કારણ કે સોનેરી પાંદડા કોણ બચીએ, આપણે પણ તોડી નાખીએ, એવું બને ને. આપણે નથી ઘણી વાર ગાર્ડનમાં જે મસ્ત ફૂલ હોય તોડી નાખીએ, એ રીતે એમને પણ મન થયું એટલે તોડી નાખ્યા. ધ બબુલ ટ્રી બેગ્ડ. એટલે બાવળના વૃક્ષે આજીજી કરી. બેગ એટલે આજીજી કરી, વિનંતીને થોડું બે સાહેબ મને છોડી દો ને છોડી દો, એવા પ્રકારની આજીજી, એમ એવા અર્થમાં. એટલે આજીજી કરી. પ્લીઝ ડોન્ટ ટેક માય ગોલ્ડન લીવ્સ. મહેરબાની કરીને મારા સોનેરી પાંદડા ના લેશો. આઈ લવ ધેમ. મને બહુ ગમે છે. અ મેન સેડ. એટલે કોઈ જે પસાર થતા હતા લોકોમાંથી એક માણસે કહ્યું, આઈ વિલ સેલ ધ લીવ્સ એન્ડ બાય થિંગ્સ ફોર માય ફેમિલી. હું આ પાંદડા વેચી દઈશ અને મારા કુટુંબ માટે વસ્તુઓ ખરીદીશ. ધેન દે રેન અવે હેપીલી વિથ ઓલ ધ ગોલ્ડન લીવ્સ. અને પેલા માણસો બધા જ પાંદડા તોડી લઈ પોતાની જોડે લઈ ખુશીથી ત્યાંથી ભાગી ગયા, જતા રહ્યા. ધ બબુલ ટ્રી લુક્ડ અગલી વિધાઉટ લીવ્સ. હવે બાવળનું ઝાડ બિચારું પાંદડા વગરનું અગલી, કદરૂપું દેખાવા લાગ્યું. તમે કદરૂપું કેટલા તમારા શરીર પર વાળ બાળના કેવા લાગો એ પ્રકારનું એમને લાગ્યું. ધ બબુલ ટ્રી સ્ટાર્ટેડ વીપિંગ. અને બબુલના ઝાડે વીપ એટલે રડવું. એટલે પેલાએ પાછું રડવાનું શરૂ કર્યું. બિચારો દુઃખી થઈ ગયો અને દુઃખથી એ રુદન કરવા લાગ્યો, રડતો રહ્યો. આફ્ટર 3 days વનદેવી એપિયર. 3 દિવસ બાદ, 3 દિવસ સુધી રડ્યા જ ગયો, દુઃખી વિચારો. 3 દિવસ પછી વનદેવી પ્રગટ થયા. અગેન પાછા પ્રગટ થયા અને કહ્યું, ડિયર બબુલ, વાય ડુ યુ લુક સો અપસેટ. અરે ભાઈ બબુલ, તું કેમ હજુ પણ નિરાશ દેખાય છે? વેર આર યોર ગોલ્ડન લીવ્સ. તારા સોનેરી પાંદડા ક્યાં છે? આઈ બ્લેસ યુ વિથ ગોલ્ડન લીવ્સ ડીડન્ટ આઈ. મેં તને સોનેરી પાંદડાથી આશીર્વાદ આપ્યા હતા, સોનેરી પાંદડાના આશીર્વાદ આપ્યા હતા, ખરું કે નહીં? યસ યુ ડીડ. હા, તમે આપ્યા હતા. બટ સમ પીપલ ટુક અવે ઓલ માય ગોલ્ડન લીવ્સ. પણ કેટલાક લોકો મારા બધા જ પાંદડા લઈ ગયા. નાવ આઈ થિંક આઈ શુડ હેવ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ. અને હું માનું છું કે મારે સ્પાર્કલિંગ, ચળકતા કાચના પાંદડા હોવા જોઈએ, જે ચળકતા હોય એકદમ એવા પાંદડા મારી પાસે હોવા જોઈએ. દેવી, ડોન્ટ ફર્ગેટ ટુ રિમૂવ માય થોર્ન્સ. દેવી, તમે મારા પાંદડાને મારા કાંટા દૂર કરવાનું ભૂલતા નહીં. કાંટા તો નથી જ જોઈતા મારે, એમ સેડ ધ બબુલ ટ્રી. વનદેવીએ કહ્યું, સોરી બટ આઈ ફીલ દેટ ઇટ મેડ બી રિસ્કી. એટલે પેલા દેવી કહે છે, માફ કરશો પણ હું માનું છું કે કાચના પાંદડા હોય એ બહુ જોખમી છે, રિસ્કી છે.
હા, ધેટ મે બી ટ્રુ. હા, કદાચ તે સાચું છે. બટ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ વિલ શાઇન ઇન ધ સનલાઇટ. કાચના ચળકતા પાંદડા સૂર્યપ્રકાશમાં ચળકશે, ઝઘારા મારશે. આઈ વિલ લુક લાઇક એ ટ્રી ઓફ લાઇટ. અને હું પ્રકાશના વૃક્ષ જેવું દેખાઈશ. આમ મારા ઝાડ ઉપર પ્રકાશ દેખાતો હશે, આમ ચળકતો હશે, એવું હું ઝાડ દેખાઈશ. પ્લીઝ ડુ ઇટ ફોર મી. મહેરબાની કરીને તમે મારા માટે આટલું કરો. રિક્વેસ્ટેડ ધ બબુલ ટ્રી. એવી વિનંતી બબુલના ઝાડે કરી, બાવળના ઝાડે કરી. ઓલ રાઈટ, સારું. એઝ યુ વિશ, જેવી તારી ઈચ્છા, વનદેવીએ કહ્યું. ધ કાઇન્ડ વનદેવી ટચડ ધ ટ્રંક ઓફ ધ બબુલ ટ્રી વન્સ અગેન વિથ હર મેજિક સ્ટિક. ફરી એકવાર વનદેવીએ પોતાની જાદુઈ લાકડીથી બબુલના વૃક્ષના જે બાવળનું જે વૃક્ષ હતું એના થડને આમ અડાડી લાકડી જાદુઈ આબરા કરીને બોલીને ગઈ. And the next morning the leaves of the bubble tree changed into sparkling glass leaves. અને બીજા દિવસે બબુલ એટલે કે બાવળના પાંદડા ચળકતા કાચના પાંદડામાં ફેરવાઈ ગયા. એના પાંદડા કાચના બની ગયા, ચળકતા, આમ ઝઘારા મારતા. અલાસ, its happiness did not last this time too. અલાસ એ ઉદ્ગાર છે. શેનો? હતાશાનો, નિરાશાનો, દુઃખનો ઉદ્ગાર છે. અરે, આ વખતે પણ એની ખુશી બહુ લાંબા સમય સુધી ચાલી નહીં. અલાસ દુઃખી પ્રકારનું છે. અ સ્ટોમી વિન્ડ સ્ટાર્ટેડ બ્લોઈંગ થ્રુ ધ ફોરેસ્ટ. અને જંગલમાંથી કેમ શું થયું એવું ઘટના તેની વાત કરે છે કે જંગલમાં સ્ટ્રોમી વિન્ડ એટલે જોરદાર વંટોળનો પવન, જોરદાર પવન ફૂંકાવાનું શરૂ થયું. વાવાઝોડા જેવો પવન ફૂંકાવાનું શરૂ થયું. ઇટ બ્લુ સો હાર્ડ. એટલો ઝડપથી ફૂંકાયો, એટલો જોરથી ફૂંકાયો પવન. ઓલ ધ સ્પાર્કલિંગ ગ્લાસ લીવ્સ ઓફ ધ બબલ ટ્રી બ્રોક ઇન્ટુ સ્મોલ પીસીસ. કે એટલો બધો પવન જોરથી ફૂંકાયો કે એમાં પાંદડા જે બાવળના જે વૃક્ષના જે કાચના પાંદડા હતા એના નાના ટુકડા થઈ ગયા. કાચ બધો તૂટી ગયો. રમણ અથડાય ને એકબીજા સાથે પવનમાં, એટલે બધા કાચ તૂટી ગયા, ઝીણા ટુકડા થઈ ગયા. ધ બબુલ ટ્રી વોઝ અગલી, લીફલેસ વન્સ અગેન. અને ફરી એકવાર બબુલ ટ્રી અગલી, કદરૂપો બની ગયું. લીફલેસ, પાંદડા વગરનું બની ગયું. પાંદડા રહ્યા જ નહીં એક પણ. બધા પાંદડા કાચના તો બધા પાંદડા તૂટી ગયા, ખરી પડ્યા. બબુલ ટ્રી વેપ્ટ લાઉડલી. ફરી બબુલ ટ્રી રડવા લાગ્યો, મોટેથી રુદન કરવા, રડવા લાગ્યો. રડતા બોલે છે, સ્ટ્રોમી વિન્ડ બ્રોક ઓલ માય લીવ્સ, વોટ શેલ આઈ ડુ. આ તોફાની પવને મારા બધા પાંદડા તોડી નાખ્યા, હું શું કરીશ, એમ રડવા. આપણે નહીં ઘણીવાર પપ્પા મમ્મીએ મારી હોય તો ઘણીવાર આપણે બોલતા એમ કરીને રડતા હોઈએ, એ પ્રકારનું, બરાબર. તો હું શું કરીશ. ફરી વનદેવી હર્ડ ઇટ સોબ્સ એટલે ડુસકા. આપણે ઘણીવાર ડુસકા આમ જોરથી શ્વાસ લેતા હોઈએ, તો વનદેવી એના ડુસકા સાંભળ્યા અને ફરી પ્રગટ થયા. ભલા હતા એટલે વારંવાર પ્રગટ થયા કરે છે. એટલે કહે છે, વોટ હેપન અગેન. એટલે પછી પાછું શું થયું લ્યા? વાય આર યુ ક્રાઇંગ? કેમ રડી રહ્યો છે? વનદેવીએ પૂછ્યું. ધ ક્રુઅલ વિન્ડ બ્રોક ઓલ માય ગ્લાસ લીવ. એટલે પેલાએ જવાબ આપ્યો બાવળના વૃક્ષે કે ઘાતકી પવને મારા કાચના બધા જ પાંદડા તોડી નાખ્યા. નાવ આઈ મસ્ટ હેવ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ. હવે તો મારે પહોળા અને લીલા પાંદડા જ હોવા જોઈએ. આવા બધા જો પાંદડા માર નથી જોઈતા. હવે ઓનલી દેન આઈ વિલ બી કન્ટેન્ટેડ એન્ડ હેપી. તો પછી જ હું કન્ટેન્ટ એટલે સંતોષ થવો, તો જ હું મને સંતોષ થશે અને હું ખુશ રહીશ. આવું બબુલના વૃક્ષે કહ્યું. લેટ્સ ટ્રાય ડેટ ધીસ ટાઈમ. સારું, આ વખતે એ પણ પ્રયત્ન કરીએ. સેડ વનદેવી, એમ વનદેવીએ કહ્યું. એન્ડ ગ્રાન્ટેડ બબુલ્સ વિશ. અને બબુલની ઈચ્છા પૂરી કરી. ધ નેક્સ્ટ મોર્નિંગ બબુલ ટ્રી હેડ બ્રોડ એન્ડ સ્મૂથ ગ્રીન લીવ્સ એન્ડ નો થોર્ન. બીજા દિવસે સવારે ફરી બબુલ બાવળના વૃક્ષના જે પાંદડા હતા એકદમ બ્રોડ, પહોળા બની ગયા, સ્મૂથ, લીસા બની ગયા, લીલાછમ પાંદડા થઈ ગયા. નો થોર્ન્સ, અને એક પણ કાંટો રહ્યો નહીં. ઇટ વોઝ ફુલ ઓફ જોય. બબુલનું ઝાડ તો એકદમ આનંદ થઈ ગયો એને. વાવ, વોટ એ બ્યુટીફુલ લીવ્સ આઈ હેવ. વાવ, કેટલા સરસ પાંદડા થઈ ગયા, કેટલા મારા પાંદડા સુંદર છે. ઉદ્ગારનું આ છે.
રોબર્સ વોન્ટ સ્ટીલ ધેમ, હવે લૂંટારુઓ એને ચોરશે નહીં. ક્રુઅલ સ્ટ્રોંગ વિન્ડ કાન્ટ બ્રેક ધેમ, અને તોફાની પવન, ઘાતકી પવન એને તોડી નહીં શકે. નાવ આઈ વિલ બી હેન્ડસમ એન્ડ હેપી ફોર એવર, અને હું હવે હેન્ડસમ, સુંદર અને હંમેશ માટે સુખી બની જઈશ, ખુશખુશાલ બની જઈશ. આવું એણે મનમાં કહ્યું. અને ઓલ ઓફ એ સડન ધેર કેમ 3 goats, અને એકાએક ઓલ ઓફ એ સડન એકાએક 3 બકરીઓ ત્યાં આવી. દે વર વેરી હંગ્રી, ખૂબ ભૂખી હતી. દે સો ધ બ્રોડ એન્ડ સોફ્ટ ગ્રીન લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી, એણે બાવળના વૃક્ષના લીલા પોચા કુમળા પહોળા પાંદડા જોયા. દે રેન ઇન ટુ ઇટ, તરત જ એની તરફ દોડી ગઈ. એન્ડ સ્ટાર્ટેડ ઇટિંગ ઇટ્સ લીવ્સ, અને એના પાંદડાને ખાવાનું શરૂ કર્યું. આઉચ, ગોડ્સ પ્લીઝ ડોન્ટ ઇટ માય લીવ્સ. અરે બકરીઓ, મહેરબાની કરી મારા પાંદડા ન ખાઓ. ક્રાઇડ ધ બબુલ ટ્રી, એમ બબુલના ઝાડે, બાવળના ઝાડે બૂમ પાડીને કહ્યું. ધ ગોડ્સ રિપ્લાઇડ, બકરીઓએ જવાબ આપ્યો. વી આર વેરી હંગ્રી, અમે ખૂબ ભૂખી છીએ. યોર લીવ્સ આર વેરી ટેન્ડર એન્ડ ટેસ્ટી, તમારા પાંદડા ખૂબ કુમળા અને ટેસ્ટી, રસવાળા છે, સ્વાદિષ્ટ છે. વી વિલ ઈટ ધેમ ઓલ, અમે બધા જ પાંદડા તે ખાઈ જઈશું. ધ ગોડ્સ એટ અપ ઓલ ધ લીવ્સ ઓફ ધ બબુલ ટ્રી, બકરીઓએ બબુલ વૃક્ષના બધા જ પાંદડા ખાઈ ગઈ. દે ફેલ્ટ હેપી એન્ડ કન્ટેન્ટેડ, એટલે ખુશખુશાલ દેખાઈ. કન્ટેન્ટેડ અને સંતોષ, એનો સંતોષ થયો. કન્ટેન્ટ એટલે સંતોષ, તૃપ્ત થઈ ગયા. ધ બબુલ ટ્રી વોઝ ઇન ટીયર્સ અગેન, ફરી પાછું બબુલનું ઝાડ આંસુથી ભરાઈ ગયું, એનું રડવા લાગ્યું, વૃક્ષ રડવા લાગ્યું. ઇટ ક્રાઇડ લાઉડલી, ફરીથી જોરથી તે બોલવા લાગ્યું. ઓ વનદેવી, પ્લીઝ સેવ મી. ઓ વનદેવી, મહેરબાની કરી મને બચાવો. વનદેવી એપિયર્ડ અગેઇન વિથ અ સ્માઇલ ઓન હર ફેસ, વનદેવી ફરીવાર એમના ચહેરા પર સ્મિત સાથે હાજર થયા અને કહે છે, ઓ ડિયર બબુલ, અરે વાલા બાવળ, આઈ ગ્રાન્ટેડ ઓલ યોર વિશીસ, મેં તારી બધી ઈચ્છાઓ પૂરી કરી. બટ સ્ટીલ યુ આર નોટ હેપી એન્ડ સેટિસ્ફાઈડ, પણ છતાં હજુ તું ખુશ નથી, સંતોષ નથી તને. નાવ આઈ વિલ ગીવ લાસ્ટ ચાન્સ, હવે હું તને છેલ્લી એક ઈચ્છા આપું છું, છેલ્લો ચાન્સ આપ, છેલ્લી તક આપું છું. ટેલ મી, મને જે કે વોટ ડુ યુ વિશ, છેલ્લી ઈચ્છા છે, એટલે તું વિચારીને કે તારે શું ઈચ્છવું છે, હવે શું જોઈએ છે. બબુલ સેડ ટુ ધ વનદેવી, બબુલે વનદેવીને કહ્યું, નાવ આઈ લર્ન ધ લેસન, હવે મને શીખવા મળી ગયું છે, હું શીખી ગયો છું. આઈ ડોન્ટ વોન્ટ એની ગોલ્ડન લીવ્સ, ગ્લાસ લીવ્સ ઓર બ્રોડ સોફ્ટ લીવ્સ, હવે મારે કોઈ પણ પ્રકારના સોનેરી પાંદડા, કાચના પાંદડા કે પહોળા લીલા કુમળા પાંદડા જોઈતા નથી. આઈ વોન્ટ ટુ બી રિયલ બબુલ ટ્રી, હું બસ માત્ર એક સાચું જે હતું હકીકતનું એવું વૃક્ષ બની રહેવા ઈચ્છું છું. પ્લીઝ ગીવ મી બેક માય લીવ્સ એન્ડ લોંગ વ્હાઇટ થોર્ન્સ, તો મહેરબાની કરીને મને મારા પાંદડા અને લાંબા સફેદ કાંટા પાછા આપો. આઈ ઓલવેઝ બી હેપી, હું હંમેશા ખુશ રહીશ. એન્ડ કન્ટેન્ટેડ વિથ ધેમ, અને તેમનાથી સંતોષ પણ રહેશે, મને સંતોષી રહીશ, વારંવાર અસંતોષની લાગણી વ્યક્ત નહીં કરું. ધ વનદેવી ગેવ ઇટ બેક ઓલ સ્મોલ લીવ્સ એન્ડ થોર્ન્સ, વનદેવી તેને તેના નાના પાંદડા અને કાંટા પાછા આપ્યા. ધેન ધ બબુલ ટ્રી સ્ટૂડ હેપીલી ઇન ઇટ્સ ઓરિજિનલ એવરગ્રીન ડ્રેસ ફોર એવર, અને હવે છે બબુલ ટ્રી તેના મૂળ જે એવરગ્રીન, હંમેશ જે લીલાછમ રહે એવા હંમેશા પર્ણોમાં, પાંદડામાં હંમેશ માટે ખુશખુશાલ ઊભું રહ્યું. એટલે તમે બાવળના પાંદડા જુઓ તો હંમેશા પાણી ના હોય તો પણ બાવળના પાંદડા છે ને લીલા જ રહે. રણમાં પણ બાવળ પુષ્કળ થાય, પાણી ના હોય ત્યાં પણ આવા જોવા મળે. એટલે એ કાંટા હોય, બરાબર, તો એ પ્રકારનું વૃક્ષ છે. તો એની એટલે કહેવાનો અર્થ કે જે છે એનાથી આપણે સંતોષ માનવો જોઈએ. વધારે પડતી જે અપેક્ષા રાખો તો તમને હંમેશા નિરાશા જ પ્રાપ્ત થાય, એવી વાત અહીંયા કરી છે. તો આ પાઠની વાત કરી. ઓકે, હવે એની એક્ટિવિટીઝની આપણે અહીંયા વાત કરીશું. તો મિત્રો, અહીંયા બી નંબરની એક્સરસાઇઝ છે, એમાં જે શબ્દ આપ્યો છે એના જેવો બીજો શબ્દ તમારે પાઠમાંથી શોધી કાઢવાનો છે. દાખલા તરીકે બાવ છે, તો બાવનું સિમિલર વર્ડ તમારે અંદર પાઠમાંથી શોધવાનો છે જે બી અક્ષરથી શરૂ થાય. તો બ્રાન્ચ, તો બ્રાન્ચ. એ રીતે સ્ટે ફોર એ લોંગ ટાઈમ, તો એ LA
થી શરૂ થાય છે, બરાબર. સ્ટે ફોર એ લોંગ ટાઈમ એવો શબ્દ શોધી કાઢો જે એલાથી શરૂ થતો હોય, તો લાસ્ટ એવું થાય. પછી શાઇનિંગ બ્રાઇટલી, તો એ એસપીથી થાય, એસપી તો સ્પાર્કલિંગ એવો અર્થ થાય. બટ નોટ સેટિસ્ફાઈડ તો ડિસકન્ટેન્ટેડ એવો અર્થ થાય, ત્યાં તમારે લખવાનું. ચિલ્ડ્રન પુલ્ડ આઉટ, પિકઅપ, પુલ્ડ આઉટ ખેંચી કાઢો. પ્લક, પ્લક પણ એવો અર્થ, પ્લક PLUCK, તો પ્લક છે પાઠમાં. અનએટ્રેક્ટિવ, બિન આકર્ષક, અનાકર્ષક, તો એનું શું થશે? યુ પરથી શરૂ થાય, તો કે અગલી એવો શબ્દ ત્યાં લખવાનો. ત્યારબાદ હવે આ ચૂઝ ધ કરેક્ટ ઓપ્શન, 2 શબ્દોમાં અંડરલાઇન કર્યા છે, એમાંથી એક શબ્દ સાચો છે. જે શબ્દ સાચો છે એને પસંદ કરી ખાલી જગ્યા લખવાની બાકી. દાખલા તરીકે વનદેવી ગ્રાન્ટેડ ધ વિશ એન્ડ ડિસઅપિયર, અને અથવા એપિયર, તો શું આવે? તો કે ડિસઅપિયર, તો એપિયર શબ્દ કાઢી નાખવાનો અને ડિસઅપિયર શબ્દ લખવાનો છે. ઓકે, તો મિત્રો આ 7 વાક્યો તમારે એ રીતે પૂરા કરવાના જાતે. ડી છે એમાં કોણ બોલે છે અને કોને કહે છે, એટલે હુ સેડ કોણ બોલે છે, હુ લિસન કોણ સાંભળે છે. તો જે વાક્ય જે બોલતું હોય અને સાંભળતું હોય એ તમારે લખવાનું છે. દાખલા તરીકે વેર આર યોર ગોલ્ડન લીવ્સ, તો કોણ બોલતું હશે આ વાક્ય? તો કે વનદેવી, તો ત્યાં વનદેવીનું લખો. કોણ સાંભળતું હશે? તો કે બબુલ ટ્રી, તો ત્યાં બબુલ ટ્રી લખો. તો આટલું તમારે આ રીતે જાતે એ હુ સેડ ટુ હુમ તમારે લખવાના છે. હવે સેક્શન ઈ, તો તમારે ત્યાં એમાં એરેન્જ ધ સેન્ટેન્સ પ્રોપર ઓર્ડર, પાઠમાં જે ક્રમ આવતો હોય એ ક્રમ પ્રમાણે આ વાક્યોને ક્રમમાં ગોઠવવાના છે. જે વાક્ય આવે તો એને કૌંસમાં નંબર 1 આપો, 2 નંબર આપો, બરાબર. તો દાખલા તરીકે અહીં વાક્ય કયું આવશે? પહેલું જુઓ, તો વન ડે ધ બબુ ટ્રી લુક્ડ એટ ધ લીવ્સ ઓફ અધર ટ્રી, એ વાક્ય પહેલું આવશે. તો એની સામે તમારે 1 નંબર લખવાનો. પછી જે બીજું આવતું એની સામે 2, 3, 4, 5, 6, 7, 8 એ રીતે તમારે ક્રમ ગોઠવવાના છે, બરાબર. તો આ પણ તમારે નોટમાં લખવાનું. આન્સર ધ ક્વેશ્ચન, આ સવાલના જવાબો પણ આપણે નોટમાં લખીશું. વોટ ડીડ બબુલ ટ્રી હેવ, બબુલ ટ્રી વૃક્ષ પાસે શું હતું? તો બબુલ ટ્રી હેડ, જુઓ હવે એ તમારે પાઠમાં જવું પડશે જોવા પાછું. બબુલ ટ્રી હેડ, જુઓ આ પહેલી જ લાઈન, બબુલ ટ્રી હેડ લોંગ વ્હાઇટ થોર્ન એટ ધ બેઝ ઓફ ઈચ લીફ ટેલ, બરાબર. તો આટલો જવાબ તમારે ત્યાં લખવાનો રહેશે, બરાબર. એટલે જવાબો પણ પ્રયત્ન કરી નોટમાં લખવાના. હાઉ વોઝ ધ બબુલ ટ્રી ડિફરન્ટ ફ્રોમ અધર ટ્રીઝ, બીજા વૃક્ષો કરતાં કઈ રીતે અલગ પડતું હતું? તો એનું કમ્પેર કર્યું છે. જુઓ ક્યાં છે, દેખાય છે તમને ક્યાંય? જોઈએ આપણે, જુઓ તો the leaves had different shape, round, other tree leaves had different shape, round, narrow and broad, but it had very small and unattractive leaves, બરાબર. મિત્રો આ રીતે તમારે એમાંથી જવાબ લખવાનો રહેશે. ત્રીજો પ્રશ્ન જોઈએ, ધ બબુલ ટ્રી વિશ્ડ 3 kinds of leaves, કયા કયા પ્રકારના પાંદડાઓની ઈચ્છા વ્યક્ત કરી? તો તમારે નામ લખવાનું. પહેલું શું કર્યું? તો કે ગોલ્ડન લીવ્સ. બીજું સ્પાર્કલિંગ ગ્લાસ લીવ. ત્રીજું બ્રોડ ગ્રીન સોફ્ટ લીવ્સ. તો એ 3 તમારું નામ લખી કાઢવાનું. બબુલ ટ્રી હેપીનેસ ડીડ નોટ લાંગ વિથ ગોલ્ડન લીવ બીકોઝ બબુલ ટ્રીના જે ગોલ્ડન પાંદડા હતા, સોનેરી પાંદડાની જે ઈચ્છા હતી, ખુશી બહુ લાંબા સમય સુધી ચાલી નહીં. કેમ? બીકોઝ ઓલ ધ મેન પીપલ હેડ પ્લક્ડ ધ ગોલ્ડન લીવ્સ. ઓલ ધ લીવ્સ, ઓલ મેન પ્લક્ડ ગોલ્ડન લીવ્સ. બધા પાંદડા તોડી નાખ્યા, એટલે ચૂંટી ગયા. હાઉ ડીડ ધ બબુલ્સ લીવ્સ ટર્ન ઇન્ટુ ગ્લાસ લીવ્સ, બબુલના પાંદડા કાચના પાંદડામાં કઈ રીતે ફેરવાઈ ગયા? તો વનદેવી ટચડ બબુલ્સ ટ્રંક વિથ મેજિક સ્ટિક એન્ડ bubbles is turned into glass leaves. When did bubble tree really become happy and contented? ખરા અર્થમાં સાચે ક્યારે ખુશ અને સંતોષી બન્યો?
The bubble tree really became happy and contented when he got its original leaves and thorns back. જ્યારે એને પોતાના મૂળ પાંદડા અને કાંટા પાછા મળ્યા ત્યારે. વોટ વોઝ બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી? છેલ્લી વિનંતી શું કરી વનદેવીને? તો બબુલ્સ લાસ્ટ રિક્વેસ્ટ ટુ વનદેવી વોઝ ટુ ગીવ બેક હિઝ ઓરિજિનલ લીવ્સ એન્ડ થોર્ન્સ. વોટ વિલ યુ આસ્ક ઇફ વનદેવી કમ્સ ટુ યુ? જો તમારે વનદેવી તમારી પાસે આવે તો તમે શું માગશો? આનો જવાબ ગમે તે આવી શકે, તમારે જે માગવું એ માગી શકો. બરાબર છે? ઓકે, તો એ રીતે તમે લખશો. એક્ટિવિટી 9 છે, એમાં ખાલી જે અંડરલાઇન શબ્દો છે એ તમારે વાંચવાના છે, બીજું કંઈ કરવાનું નથી. વેરી ગુડ, ધેટ્સ ગુડ, વેલ ડન, ગુડ જોબ, કોંગ્રેચ્યુલેશન્સ, એ તમારે એ આપણે બોલચાલની ભાષામાં વાપરતા હોઈએ છીએ, એટલે તમારે જાતે વાંચો કરજો. અહીંયા એ જ એવા જ પ્રકારના ઉદ્ગારવાચક શબ્દો જે સિચ્યુએશનમાં આપણે જુદી જુદી પરિસ્થિતિમાં જુદા જુદા શબ્દોનો ઉપયોગ કરતા હોઈએ છીએ, એ શબ્દોનો ઉપયોગ કરી તમારે ખાલી જગ્યા પૂરવાની છે. દાખલા તરીકે, યુ ડ્રુ ધ નાઇસ પિક્ચર, તમે સરસ મજાનું ચિત્ર દોર્યું. યુ શોડ ઇટ ટુ ધ ટીચર, તમે શિક્ષકને બતાવ્યું. યોર ટીચર વિલ સે, તો તમારા શિક્ષક શું કહેશે એ તમારે સુપર્બ કહેશે. બરાબર છે? એક્સિલન્ટ કહેશે, વેલ ડન કહેશે, ગમે તે કહેશે. તો આમાંથી કોઈ પણ એક તમારે લખી શકાય. તો એવી રીતે તમારે ખાલી જગ્યાઓ ત્યાં પૂરી દેવાની, જ્યાં જ્યાં જે યોગ્ય. કોઈ 2 વાર પણ આવી શકે, કોઈ એક એક્સપ્રેશન 2 વાર પણ આવી શકે. બરાબર છે? એક્ટિવિટી 11 આપણે નથી કરવાની. બરાબર? એક્ટિવિટી 12 ડાયલોગ બનાવવાનો છે, એ આપણે નથી કરતા. એક્ટિવિટી 12 છે, એમાં તમારે એ નથી કરવાની જરૂર નથી. બરાબર? તો આટલે સુધી તમારું આ પાઠનું કામ થયું. તો આ ત્યાં અત્યારે એક્ટિવિટી 11 સુધી, 11 ને 10 સુધી તમારે નોટમાં લખવાનો. બરાબર? જે સમજાવ્યું એ પ્રમાણે તમારે લખશો. શબ્દો તમને હાર્ડવર્ડ્સ જે મોકલવામાં આવે એ તમે તમારી નોટમાં પણ 3 વાર લખશો. એ પછીના આપણે હોમવર્ક થ્રુ આપણે વોટ્સઅપમાં મોકલીશું. બરાબર? ઘરે બરાબર પાઠ વાંચજો, મહેનત કરજો. ઓકે, બાય.